દાંત આવી રહ્યા છે એટલે એના ઝાડા થઈ ગયા છે, એટલા માટે આ ગાજર છે એના મેં ફ્રીજમાં ઠંડુ કરી નાખ્યું છે. એટલે ઠંડુ કરીને આને આપીએ ને તો એને દાંતમાં છે ને રાહત મળે છે. અને અત્યારના જો એ રમી રહ્યો છે શાકભાજી સાથે. અને ખૂબ ઝાડા બહુ જ રહી છે, લીલા કલરના ઝાડા થઈ ગયા છે અને થોડીક કણી નીકળી ગઈ છે. અત્યારના જોઈ રમે છે અને ગમે એ વસ્તુ એની મોઢામાં જ નાખે, ચળો એટલી આવે છે, થોડીક કણી નીકળી ગઈ છે. હવે આખો દાંત ટૂંક સમયમાં જ નીકળી જાય, પણ ઝાડા બહુ જ રહે છે અને લીલા ઝાડા થાય છે. એટલા માટે મેં આ ગાજર છે ને એને ફ્રીજમાં મૂકી દીધું હતું અને એને આપીએ, ગમે એ વસ્તુને આવી રીતના મોઢામાં નાખે. અને હવે તો ફ્રેન્ડ્સ બટકા પણ ભરવા મળ્યો છે અને બટકા એવા ભરે ને આપણને વાગી જાય એવા ધારદાર દાંત આવી રહ્યા છે. મિતાંશને જો આવી પ્રકારની કસરતો પણ કરી રહ્યો છે. અને આ બધું શાકભાજી હોય ને એની યારે એને રમવું બહુ જ ગમે. એને મિતાંશ, હાય સોનું, હાય બાવલું, કાંઈ કેવું છે તારે? જો ફ્રેન્ડ્સ તમે જોયું તો થોડીક એવું દાંત એને બહાર નીકળી ગયો છે. હવે ટૂંક સમયમાં ભાઈને દાંત આવી જશે. જો નજીક આવ્યો, મારી નજીક આવ્યો કે મમ્મી મારો વિડીયો લે છે, મારા દીકાનો વિડીયો લે છે મમ્મા. એ અમીશા આવી ગઈ છે. અમીશા શાકભાજી લેવા ગઈ હતી. અમીશાને મમ્મી બહુ જ તડકો છે અત્યારના, એટલા માટે આવી રીતના બાંધી દીધું છે. તમે જોઈ શકો છો 2 થેલી ભરીને શાકભાજી લઈ આવી છે. તડકો કેવો લાગ્યો બેન? બહુ લાગ્યો ને તડકો. હવે ફ્રેન્ડ્સ આજ શાકભાજી ખૂટી ગયું હતું ને એટલે લેવા ગયા હતા મમ્મી ને અમીશા. હવે હું તમને શાકભાજી બતાવીશ કે અમે શું લઈ આવ્યા શાકભાજી. આવી ગયા જમવા. જમવાનો જે ટાઈમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, અત્યારના વાગ્યા છે 1:30 વાગે આવી ગયા છે જમવા. પેલા મિતાંશ ને તેડે ને કે મિતાંશ ક્યાં ગયો, મિતાંશ ક્યાં ગયો. મિતાંશ ને તેડે પછી જ્યારે શાંતિ થઈ જાય. હાય મિતાંશ. મિતાંશ ઉઠી ગયો છે, નાઈ કરી લીધી છે. અત્યારના આટો મારવા છે, ભાઈને રમવું છે. હે ને ભાઈ? રમવું છે મારા દીકાની. પછી જમશે. આજ શું જમવાનું છે મિતાંશ? મગરોટલી. મગરોટલી ખાઈશ ને? મમ્મી છે એ શાકભાજી લઈ આવે છે. મમ્મી ને અમીશા તો સૌથી પહેલા મહાશિવરાત્રી હતી એટલે શાકભાજી ખૂટી ગયું હતું, તો સૌથી પહેલા દૂધી લાવ્યા છે, 2 કોબી લાવ્યા છે, ત્યારબાદ થોડોક એવો ભીંડો લાવ્યા છે, પછી આ રીંગણા લાવ્યા છે. સરસ મજાના રીંગણા પણ લેતા આવ્યા છે. ખાલી થઈ ગયું હતું શાકભાજી એટલે ટમેટા લેતા આવ્યા છે. આ 1 કિલો ને આ 1 કિલો 2 અલગ અલગ છે ટમેટા, તમે જોઈ શકો છો. સક્કરિયા, અમને સક્કરિયા બહુ જ ભાઈ એટલે મેં મમ્મીને કીધું બીજી વાર તું લેતા આવજે, તો મમ્મી બીજી વાર લેતા આવી છે. આનો પાછો ગળા સક્કરિયા બનાવીશું. ત્યારબાદ આ કાકડી છે અને આ કેળા છે, કાચા કેળા. અમે આ રીંગણાનું શાક બનાવીએ છીએ ત્યારે એમાં નાખીએ છીએ ફ્રેન્ડ્સ. મમ્મી એટલું બધું શાકભાજી લઈ આવી છે, તમે જોઈ શકો છો. એટલું બધું શાક આવી ગયું છે.